પણ આપણે મોજમાં શું કામ છે બાપુ ખબર છે? આપણી પાસે ટાઈમ તારીખ ને વાર ની ખબર નથી, એટલે બાકી બધા પાસે રિટર્ન ટિકિટ છે જ, વ્યક્તિ બધાને જવાનું તો છે જ. ભાગવતનો પ્રથમ સ્કંદ એવું કહે છે કે મર્યા પછી મોક્ષ નથી. અને આપણે વાંચ્યું છે, સાંભળ્યું છે કે મર્યા પછી મોક્ષ નથી. એનો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જ્યાં સુધી આંખ ખુલી છે ને ત્યાં સુધીનો ખેલ છે. ભજવાય એટલો ભજવી લેજો. કહેવાનો અર્થ એટલે કે જેટલા સત્કર્મ થાય એટલા કરી લેજો. જિંદગી 100 વર્ષ જીવો, 100 વર્ષ જીવો, એનો શું અર્થ છે? દાસ કબીરે તો ન્યા લખી એની વાણીમાં લખ્યું છે કે ભજન કરજો. તરવું હોય ને તો તરવા માટે શ્રેષ્ઠ સાધન હોય ને કોઈ તો એ ભજન છે. એટલે તો આ માનવ દેહ મળ્યો છે. ભગવાને ગીતામાં કીધું ને અર્જુનને કે તું અને હું કેટલી વાર આવ્યા છે આ ધરા ઉપર. સત્સંગ જીવનની કથા એવું કહે છે કે સમુદ્રમાં જેટલું પાણી છે ને એટલું દૂધ આપણે પી ચૂક્યા છે. કહેવાનો અર્થ એટલી વાર આપણે અવતાર લીધો, હજી આપણો ઉદ્ધાર નથી થયો. એટલે કબીરેની વાણીમાં લખ્યું કે સુરતા કોઈ સુખડ સમેટે તો સાહેબ ઘટમાં ભેટે. સુરતા કોઈ સુખડ સમેટે તો સાહેબ ઘટમાં ભેટે. વ્રત તીરથ તપ કરી જાય બદરીને બેઠે. અરે બાપુ ખોવા આઈને ગોતે સેટે સેટે. આ તો ભજન કરો ને તો હરી ભેટે. આ હરી હારે મળવાનો તાર છે. જે જીવ ગયો હોય એના સગા સ્નેહીઓને થોડુંક દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ કહેવાનો અર્થ કે કેટલાય જ્ઞાન, કેટલાય વૈયા જ્ઞાન, કેટલાય વૈયા જવાના છે. અહીંયા રાજા વૈયા ગયા, હજાર અમર હતા એ નો રહ્યા તો આપણે શું ઓકાત છે? કયો તમે. એક વાણી એવું કહેતું ગયું છે આપને કે છેલ્લે ભજન કરજો. ભજન જ તમારો ઉદ્ધાર કરશે, બીજું કોઈ નહીં. એટલે તો એક કવિને લખવું પડ્યું છે કે કંઠ આપ્યો કોયલ ને તો રૂપ લઈ લીધું, રૂપ આપ્યું મોર ને તો ઈચ્છા લઈ લીધી. અરે આપી ઈચ્છા ઇન્સાન ને તો સંતોષ લઈ લીધો, સંતોષ આપ્યો સંતોને તો સંસાર લઈ લીધો. તમે હું આપણે ક્યાં બગીચાના ફૂલ થઈ? એક દી આપણે કર્માઈ જવાનું છે. તમે વિચાર તો કરો, કોરોનામાં આપણી પાસે બધું હતું, પૈસા હતા, સગવડ હતી. આમાંથી કોઈ એક તો એમ કયો મેં આને બચાવી લીધો એમ, છતાં આપણા સગા સ્નેહીઓને આપણે બચાવી ન હોય અને આપણે બચી ગયા તો હજી એવું નથી લાગતું કે ઈશ્વર કાંઈ ખરા કામ કરવા માટે આપણે મુક્ત થઈ ગયા છે? આ એક દી વિચાઈ જવાની છે, વિચાઈ જવાની છે, વિચાઈ જવાની છે. એમાં કોઈનું હાલ છે નહીં બાપુ. પણ ઘણા ભજન કરે છે અને ઘણા ભજન કરાવે છે. બાકી ઓટલે બેહી 80 વર્ષના વૈયા ગયા. એને ભજન હું છે ખબર નથી. એટલે ભજન કયું ઘણા મને કહે છે કે તારે જેવું ગળવું હોય કોઈ વારો આવવા ન દે. પણ ઈ ભજન નહીં. તમને જેમાં પ્રીતિ હોય એમાં, શિવને માનતા હોય, રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય કે સ્વામિનારાયણને માનતા હોય, જેને માનતા હોય પણ એને આશરે રહી એનું ભજન કરવાનું. ગમે તે ખેતીવાડી આ તે ગમે તે ધંધો કરતા હોય, કામ કરતા હોય, પણ સતત એનું ધ્યાન રાખવાનું, એના અનુસંધાનમાં રહેવાનું. અહીંથી તરીને વહી જવું હોય તો. બાકી કેટલી વાર આવીને વૈયા ગયા કોઈ ખબર જ નથી, હજી ઉદ્ધાર નથી થયું અને થાય નહીં. કારણ કે ભાગવત અમારા ઘરનું નથી કહેતો, ભાગવત તો ખોટું ન બોલતું હોય. ભાગવતમાં આવું લખેલું પણ એના શબ્દને સમજવા બહુ અઘરા હોય છે. એટલે એક વાણી એવું કહે છે કે રામ કોઈને મારે નહીં. પણ આ સમજવું બહુ અઘરું છે બાપુ. મેં રસ્તામાં કીધું એમ તમને તો આ વાલીને રાવણને કોઈને માર નહીં. એટલે આપણે ભજનથી બહુ સેટા જઈએ. કહેવાનો અર્થ કે ગમે ત્યાં આવા ભજન ધૂન ભજન કીર્તન થતા હોય, આપણાથી જેટલું ઝીલાય એટલું ઝીલાય, ઉતારે એટલું ઉતારાય જીવનની અંદર. ગણિત એવું કે છે કોઈ નડી નહીં તો ભજન છે. બરાબર છે? અહીંથી ધૂન હું રજૂ કરું. जी डटा रहेगा मर गए मर जाओगे, जी डटा रहेगा ये दुनिया को देख कर विचारिए एक दिन फना मुकाम। आ रजगण तोरा रजड़ से जेम रणमायु ने रे, रजगण तेरा रजड़ से जेम रणमायु ने रे।
માટે છે જીવતું છે આ ઘડી પલકી ખબર નહીં અને જીવ કરે કાલની વાત આ ઘડી પલકી ખબર નહીં ઓર જીવ કરે કલકી વાત આ જીવ પર જમણા ભરે જેમ તે તરયું મરવા બાપુ ગંગા સતી ને પાનભાઈ કેટલા વર્ષો પહેલા છે એ ખરેખર મને નથી ખબર પણ એની વાણીમાં એવું કહેતા ગયા છે થોડુંક યાદ રહી ગયું છે કે 1 મિનિટમાં 15 1 કલાકમાં 900 અને 24 કલાકે 21,600 શ્વાસ આપણે લઈ છે એવું સાયન્સે સાબિત કર્યું છે પણ મેં આગળ કીધું એમ કે એક શ્વાસ હરી માટે લેવાઈ જાય ને તો ખરેખર આ ધક્કો વસૂલ છે મને એટલી ખબર છે બાકી તો આ જીવે જેવા કર્મ કર્યા એને ભોગવવા પડશે ભગવાનના પિતાને ભગવાનને ખુદને ભોગવવા પડ્યા તો આપણે નહીં ભોગવવા પડે તેરી જિંદગી રે એવા દાખલા પાણી રે જિંદગી રે એવા દાખલા પાણી રે જિંદગી રે એવા દાખલા પાણી રે જિંદગી રે મનો જીવન જગતમાં સૌ જાણજો રે સૂર્ય રોજ યોગ્ય રોજ આંખ મેરે